જોઈ રહ્યા છીએ કે પૂરું એફએમસીજી સેક્ટર જ બહુ જ ફોકસમાં જોવા મળ્યું છે અને ખાસ કરીને ગોદરેજ કન્ઝ્યુમર આજે અગત્ય એટલા માટે અત્યારે આપણને ખાસ ફોકસમાં જોવા મળી રહ્યું છે કારણ કે તે સીએલએસએ સાથે આજે તેમની એક અગત્યની ઇન્વેસ્ટમેન્ટ ગ્રુપ બેઠક થવાની છે જે ઇન્ડિયન કન્ઝ્યુમર ટૂર્સમાં સીએલએસ સાથે તેઓ બેઠક કરવા જઈ રહ્યા છે અને જેનું કેટલું આઉટકમ આવશે, શું બેઠકમાં જે આવશે તેના પર તો ખાસ નજર રહેશે અને તેના પર જ ખાસ કરીને ગોલ્ડમેન સેક્સનો એક રિપોર્ટ પણ આવ્યો છે જેમાં ગોદરેજ કન્ઝ્યુમર પર તેમને બાય રેટિંગ્સ આપ્યા છે. લક્ષ્યાંક તેમને 1370 રૂપિયા પ્રતિ શેર આપ્યા છે અને તેમનું કહેવું છે કે Q3 બાદ કરતાં દરેક ક્વાર્ટર્સમાં કંપનીના વોલ્યુમ ગ્રોથમાં એક મજબૂતી જોવા મળી છે અને FY26માં પણ આ જે કાઉન્ટર છે તેમાં સૌથી વધુ એક ઝડપી ગ્રોથ પણ જોવા મળી શકે છે. કે પોઝિટિવ રિપોર્ટ્સ અહીંયા ગોદરેજ કન્ઝ્યુમર માટે આપણને જોવા મળી રહ્યો છે અને અગત્યની જે બેઠક છે તેને કારણે કરીને ખાસ કરીને આ કાઉન્ટર પર આપણને સારી એવી તેજી જોવા મળી રહી છે અને બીજું કાઉન્ટર છે જે વરુણ બ્રેવરેજીસ, જ્યાં પણ આપણને ડીએમ કેપિટલ પાસેથી એક પોઝિટિવ રિપોર્ટ્સ આવતો જોવા મળ્યો છે. તેમને ખરીદારીની સલાહ આપી છે. લક્ષ્યાંક તેમને 670 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે તાજેતરમાં જે કરેક્શન આવ્યું છે તેમાં આ શેરમાં એન્ટ્રી કરવાની સારી તક છે. તે સાથે તેમને એ પણ કહેવું છે કે ગરમીની સિઝનને કારણે કરીને ખાસ કરીને કંપની જે છે પોતાની ક્ષમતા વિસ્તાર વધારી રહી છે અને 20% કંપની ક્ષમતા વિસ્તારથી કંપનીને આવનારા સમયમાં મોટો ફાયદો પણ થઈ શકે છે અને કરંટ યર 2024 અને 26 દરમિયાન ખાસ કરીને 19% CAGR સેલ્સ ગ્રોથની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. એટલે અહીંયા આપણે એક પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ જોવા મળી રહ્યો છે અને બંને જ પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટની ઇમ્પેક્ટ જે છે અત્યારે આપણને બંને જ કાઉન્ટર પર પણ સારી જોવા મળી રહી છે. જી તૃપ્તિ, આભાર આપનો બંને સ્ટોક્સ પર માહિતી માટે. તો મહેશજી, બંને કંપનીઓ સાથે શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો VBLનું કાઉન્ટર અત્યારે લોંગ સાઇડ પર બિલ્ટઅપ છે, 4.5% પોઝિટિવ છે, 2.5% ઓપન ઇન્ટરેસ્ટ એડિશન પણ બતાવી રહ્યું છે. ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ જોઈએ તો ત્યાં પણ અત્યારે લોંગ બિલ્ટઅપ છે, 2.5%ની મજબૂતી, 4%ના OI ચેન્જ પણ ખાસ બંનેમાં ઓપન ઇન્ટરેસ્ટ એડિશન પણ સારા એવા બતાવી રહ્યું છે. આ બંને કંપનીઓ માટે VBL અને ગોદરેજ કન્ઝ્યુમર કઈ રીતે આપ સલાહ આપશો? બેના કંપની સારી છે ફंडामेंटली તમે જો તો और આગળ भी एक મારે सबથી પોઝિટિવિટી जो છે કન્ટિન્યુ રહી શકે છે. વરુણ બ્રેવરીજની વાત કરો તો નીચે લેવલમાં અગર જો તો 505 થી 508 ને કરીબ એક સપોર્ટ બની રહે છે. અપર સાઈડ में જો તો 545 થી 560 ના લેવલ ઇમિડિયેટ બની રહે છે. તો મારે सबથી વરુણ બ્રેવરીજમાં કોઈ ટ્રેડ છે તો કન્ટિન્યુ કરી શકે છે और અપસાઇડ લાગે છે કે અહીંયા લેવલથી એક સારી અપસાઇડ વરુણ બ્રેવરીજમાં પણ આવી શકે છે. મીનવેલ ગોદરેજ કન્ઝ્યુમરની વાત કરીએ તો ગોદરેજ કન્ઝ્યુમર એક સારી એટ્રેક્ટિવલી છે, એક વ્યૂ જો બધા આવી રહ્યા છે પોઝિટિવ આવી છે. મારા હિસાબથી ગોદરેજ કન્ઝ્યુમરમાં 1150 તકના લેવલ જો છે આપણે 1150 1160 ના લેવલ આપણે ગોદરેજ કન્ઝ્યુમરમાં પણ જોઈ શકે છે. મીનવેલ સ્ટોપ લોસની વાત કરીએ તો 1048 ને કરીબ એક સ્ટોપ લોસ રાખી શકે છે. ઓકે, 1150ના લેવલ્સ ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ આપણને બતાવી શકે છે અને સાથે VBL માટે પણ એક આ વ્યૂ. આ સિવાય